कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रजन रंजन यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य अष्टोत्तर श्रीमद अभय चन्नाविन भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भागवतम की ताई गौर श्री प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिति नामिने नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी श्री शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा तो આપણે ગઈકાલે ભગવદ્ધામ જવાની ઉત્તમ પદ્ધતિ સમજ્યા નહીં સમજ્યા તો બહુ સરળ ચૈતન્ય મહાપ્રભુની દયાથી કૃપાથી આપણે શ્રી પ્રભુપાદ જેવા આચાર્ય મળ્યા અને આપણને સમજી શકીએ કે બહુ સરળ છે ભગવદ્ધામ જવાની પદ્ધતિ પણ કઠિન છે કઠિન એટલા માટે છે કે આપણે નથી કરવું તો કઠિન છે એ સમજ્યા શ્રી પ્રભુપાદના પ્રવચનમાં તો આજે આપણે કૃષ્ણ કૃપામૂર્તિ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપામૂર્તિ શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના પ્રવચનમાંથી સમજીશું. આજનો વિષય છે દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે છે.
દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે છે. તો જગતમાં સર્વ ધર્મશાસ્ત્રોમાં વૈદિક સાહિત્ય અનોખું છે. વૈદિક સાહિત્ય એવું છે જે બહુ અનોખું છે, અને એ જે સાહિત્યના ભાગરૂપે છે ભગવત દર્શન. ઓક્ટોબર 2015ના અંકની અંદર શ્રી પ્રભુપાદજીનું પ્રવચન અને લિખિત સ્વરૂપની અંદર ભક્તો દ્વારા મૂકવામાં આવેલ છે. તો એના દ્વારા આપણે સમજીશું આજે શ્રી પ્રભુપાદજીના પ્રવચન દ્વારા દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે છે. તો જગતમાં સર્વ ધર્મશાસ્ત્રોમાં વૈદિક સાહિત્ય અનોખું છે, કારણ કે તેમાં એવી વ્યવહારિક પદ્ધતિ વર્ણવી છે કે જેના વડે કોઈ પણ વ્યક્તિ પોતાની ચેતના શુદ્ધ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ ભેદ નહીં. વૈદિક સાહિત્ય દ્વારા કોઈ પણ વ્યક્તિ એની ચેતના શુદ્ધ કરી શકે છે અને ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. ભગવાનના દર્શન કરવા માટે શું હોવું જોઈએ? ચેતના શુદ્ધ થવી જોઈએ. અને ચેતના શુદ્ધ કરવા માટે શું કરવું પડે? વૈદિક સાહિત્યનું અધ્યયન કરવું પડે. લોસ એન્જલિસમાં 15મી ઓગસ્ટ 1972ના રોજ આપેલા પ્રવચનમાં શ્રી પ્રભુપાદ સમજાવે છે, મનુષ્ય ઈશ્વરના દર્શન માટે વાસ્તવિક રીતે ઉત્કંઠિત રહેવું જોઈએ. મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વરના દર્શન માટે વાસ્તવિક રીતે ઉત્કંઠિત રહેવું જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. શ્રી પ્રભુપાદ સમજાવે છે, મનુષ્ય ખૂબ જ ગંભીર થઈને વિચારવું જોઈએ કે હા, ઈશ્વર વિશે મને માહિતી આપવામાં આવી છે, તેથી જો કોઈ ઈશ્વર હોય તો મારે તેમના દર્શન કરવા જોઈએ. તો પ્રભુપાદજી શીખવાડે છે કે આપણે ગંભીર બનવું જોઈએ. મનુષ્યએ ખૂબ જ ગંભીર થઈને વિચારવું જોઈએ. પણ ક્યારેય આપણે વિચારતા, આપણે વિચારીએ છીએ, નથી વિચારતા ને, પણ એવી વસ્તુને વિચાર જે ક્ષણિક છે, જે સનાતન છે, એના માટે ક્યારેય આપણે વિચારતા. અને જો એ વિચારતા હોય તો એ જિજ્ઞાસા થાય કે આ કેવી રીતે, ક્યાં છે કૃષ્ણ, શું કરે છે, ઈશ્વર છે તો એમનું નામ શું છે, એમનું કાર્ય શું છે, એ કેવા છે, એ ઉત્કંઠા. તો એ ગંભીર થઈને જ્યારે વિચારીએ તો પછી એ જિજ્ઞાસાના આધારે આપણે પછી એની શોધખોળ કરીએ. એ ઈશ્વર વિશે મને માહિતી આપવામાં આવી છે. આપણે એને રથયાત્રા દ્વારા, આવી રીતે લાઈવ સત્સંગ સાંભળીને એ ક્યાંથી આપણે માહિતી મેળવી છે. અને જો ઈશ્વર હોય તો મારે તેમના દર્શન કરવા જોઈએ. એ જે માહિતી મેળવી છે તો પછી ઈશ્વર છે જ, તો પછી મારે એમના દર્શન કરવા જોઈએ. શા માટે હું દર્શન નથી કરી શકતો? ઘણા લોકો કહે છે ભક્તોને કે તમે ભગવાન હોય તો મને બતાવો, મને દર્શન કરાવો. પણ અહીં પ્રભુપાદજી બતાવે છે કે ગંભીર બનવું પડે આપણે પહેલાં, ચેતના શુદ્ધ કરવા માટે. અને ચેતના શુદ્ધ કરીએ તો જ આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. તો આજે આપણે પ્રભુપાદજી સમજાવશે કે દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે છે. એના આધારે આપણે ચર્ચા કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે. આપણે ઘણી વખતે એવું કહીએ છીએ કે હું જાણું છું બધું, કેવી રીતે દર્શન કરવા, તો કમ નહીં કરી શકતા હજુ સુધી? જો જાણીએ જ છે, કમ નથી કરી શકતા? ઉત્કંઠા, ગંભીરતા નથી, અને લોલ્યમ, લાલચ નથી ભગવાનની. લાલચ છે ઇન્દ્રિય ભોગ માટેની, લાલચ છે ઇન્દ્રિય ભોગ માટે. તો એની માટે આપણે બધી બહુ વ્યવસ્થા કરીએ છીએ ઇન્દ્રિય ભોગ માટે. જે કૂતરા અને બિલાડા જાહેરની અંદર કરે છે ઇન્દ્રિય ભોગ, તે જ કાર્ય આપણે બહુ સરસ મકાનો તૈયાર કરીએ એની અંદર, અને આપણે એને ગર્વ અનુભવીએ છીએ. વધારે શું કરીએ છીએ એનાથી? તો આપણે સમજવું પડશે કે ભગવત દર્શન કરવા એ જ મહત્ત્વપૂર્ણ છે. આ મનુષ્ય જન્મ જે મળ્યો છે એનું મુખ્ય ઉદ્દેશ છે ભગવત દર્શન, ભગવત પ્રાપ્તિ. મનુષ્ય દેહમાં સંભવ છે. તે પ્રભુપાદે દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે. જેવું નહીં કીધું પ્રભુપાદે, ભગવાને બી ક્યારેય નહીં કીધું કે અમેરિકન ના કરી શકે, પાકિસ્તાની ના કરી શકે, રશિયન ના કરી શકે. અત્યારે બધા ભારત દેશને કેવી રીતે આપણે મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ વાસ્તવિક મજબૂત ક્યારે બનશે? ભગવત દર્શન દ્વારા.
અને ભારતની આખા વિશ્વને મજબૂત બનાવવો જોઈએ. શા માટે આપણે ભેદ કરીએ છીએ? કેટલાક ભેદ કરીશું, દેશ વિશેનો, રાજ્ય વચ્ચેનો, અનેક 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 ભેદ કરીને આપણે બહુ વિખૂટા પડી ગયા છે. શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ 2 અધ્યાય 12મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે, તચ્છદાના મુનયો જ્ઞાન વૈરાગ્યયુક્તયા પશ્યન્ત્યાત્મની ચાત્માનમ ભક્ત્યા શ્રુત ગુહિતયા. નિષ્ઠાવાન જિજ્ઞાસુ અનુયાયી અથવા મુનિ જ્ઞાન તથા વૈરાગ્યથી યુક્ત થઈને વેદાંત શ્રુતિમાંથી શ્રવણ કર્યા પ્રમાણે ભક્તિ કરીને પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. શ્રવણ કરીને અને શ્રવણ કર્યા પ્રમાણે ભક્તિ કરીને પરમ સત્યનો સાક્ષાત્કાર. પણ આપણે શું કરીએ? શ્રવણ તો કરીએ જ. હવે શ્રવણ કરવા માટે ઉત્સુક થયા છે ભક્તો, પણ શ્રવણ કર્યા પ્રમાણે ભક્તિ કરતા નથી. શ્રવણ કર્યા પ્રમાણેની ભક્તિ મનોકલ્પિત, આપણી ઈચ્છા, આપણે કેમ કે આપણે શરીર માની બેઠા છે. આપણે શરીરને અનુકૂળ આવે એ પ્રકારની ભક્તિ કરવાની. શરીરને અત્યારે ઊંઘી જવાનું, શરીરને અત્યારે ભૂખ લાગે ખાઈ લો. ત્યાં નથી જોવાનું કે ભાઈ આ ભગવાનને ભોગ લાગ્યું છે કે નહીં, આજે હું આહાર લઈ રહ્યો છું એ પ્રસાદ છે કે નહીં. તો એની આપણે ભેદ નથી કર્યો, કેમ કે આપણે શ્રવણ વેદાંત શ્રુતિમાંથી શ્રવણ કર્યા પ્રમાણે ભક્તિ કરીને પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. મુનિ નિષ્ઠાવાન જિજ્ઞાસુ અનુયાયી અથવા મુનિ જ્ઞાન તથા વૈરાગ્યથી યુક્ત થઈ. જ્ઞાન, શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રવણ કરીએ એટલે એના દ્વારા આપણે જાણી શકીએ કે ભગવાન શું છે, કેવી રીતે છે. અને શ્રવણ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય, જે બંધન કરતા વસ્તુઓ છે એમાંથી અનાસક્ત થઈ અને ભગવાનમાં આસક્તિ વળે વૈરાગ્ય છે. ભગવાનમાં આસક્તિ વધારવી અને ભૌતિક જે વિષયો છે એમાંથી અનાસક્ત એ વૈરાગ્ય છે. વૈરાગ્યનો મતલબ એવો નથી કે બધું છોડીને નિર્વિશેષવાદમાં, નિરાકારવાદ, બસ કશું જ નહીં કરવું, એવું નથી. ભક્તો માટેનું વૈરાગ્ય છે ભૌતિક કામનાઓથી અનાસક્ત થઈ અને ભગવાનની સેવામાં આસક્ત થવું. અને પ્રભુપાદજી સમજાવે છે આ શ્લોકના દ્વારા કે વેદાંત શ્રુતિમાંથી શ્રવણ કર્યા પછી એ પ્રમાણે ભક્તિ કરીને પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. અને પ્રભુપાદજી આપણને શીખવાડે છે કે ભાઈ એ પ્રકારે શ્રવણ જે કર્યું છે એ પ્રકારે પ્રતિદિન કાર્ય કરવાનું છે. ઘણી વખતે એવું જોવામાં આવે કે હા પોપટિયું જ્ઞાન, બધું જાણે, શ્લોકો જાણીએ, હું શરીર નથી આત્મા છું જાણીએ, પણ એ પ્રકારે કાર્ય કરતા નથી. એટલે વાસ્તવિક આપણે ભગવાનના દર્શન ના કરી શકીએ. લોકો કોઈ વાર પૂછે છે શું તમે ઈશ્વરને જોયા છે? પ્રભુપાદજી હવે સમજાવે છે લોસ એન્જલિસની અંદર. 15મી ઓગસ્ટ 1972માં લોસ એન્જલિસમાં પ્રભુપાદ પ્રવચન આપતા સમજાવે છે કે લોકો કોઈ વાર પૂછે છે શું તમે ઈશ્વરને જોયા છે? કેમ કે ત્યાં બધા એવું સમજતા કે ભગવાન મરી ગયા છે. હવે કઈથી તમે લાયા પાછા ભગવાન? ભગવાન તો પ્રાચીન કાળમાં મરી ગયા, જતા રહ્યા. કોનું બાન વાગ્યું? જરાનું બાન વાગ્યું ને ભગવાન મરી ગયા. એવું એવી ભૂલધારણા ભારતની અંદર બી છે. અત્યારે ઘણી ગોળીઓ વાગી જાય તોય લોકો જીવી જાય છે. ભીષ્મ પિતામાને કેટલા બાન વાગ્યા? બાનની સૈયા પર હતા. આપણે કહીશું ઈચ્છા મૃત્યુ. તો ભગવાન જે એમના ભક્તોને ઈચ્છા મૃત્યુ આપી શકતા હોય તો શું ભગવાનને કોઈ મારી શકે? તો પ્રભુપાદજી અહીં કહે છે કે લોકો કોઈ વાર પૂછે શું તમે ઈશ્વરને જોયા છે અથવા તમે મને ઈશ્વરના દર્શન કરાવી શકો છો? હા, હું ઈશ્વરના દર્શન. કેટલી વખત આવા પ્રશ્નો અમને પૂછાય છે, તેથી ઉત્તર છે પ્રભુપાદે ને આવા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. અને આ જનસામાન્યનો પ્રશ્ન છે, આપણને બી ઘણી વખતે લોકો પૂછતા હોય છે. તો પ્રભુપાદજી હવે ઉત્તર આપી રહ્યા છે. હા, હું ઈશ્વરના દર્શન કરી રહ્યો છું, તમે પણ ઈશ્વરના દર્શન કરી શકો છો. દરેક વ્યક્તિ ઈશ્વરના દર્શન કરી શકે છે. પરંતુ
પરંતુ તમારી પાસે તે માટેની લાયકાત હોવી જોઈએ. ઘણી વખતે આપણી પાસે મેડિકલ રિપોર્ટ આપણને ડૉક્ટર લખી દે કે આટલા રિપોર્ટ કરાવી લાવો. આપણે રિપોર્ટ લઈ આવ્યા અને પછી લઈને બેઠા હોય. એમ રિપોર્ટ ખોલીને જોઈએ હિમોગ્લોબિન આટલું છે, પણ એની વાસ્તવિક માહિતી ના હોય, કેમ કે એના વિશે આપણે શ્રવણ કર્યું નથી. હા, આપણે જોઈએ છે રિપોર્ટ, પણ રિપોર્ટમાં ખબર પડતી દેખાય છે પણ નથી દેખી શકતા. કાળા અક્ષર ભેંસ બરાબર. કેમ કે એના વિશે આપણે ક્યારેય શ્રવણ નથી કર્યું હોય, અભ્યાસ નથી કર્યો. હા, તો પ્રભુપાદજી સમજાવે છે કે તમારી પાસે તે માટેની લાયકાત હોવી જોઈએ. ધારો કે મોટર કારમાં કશુંક બગડ્યું છે તો તે ચાલતી નથી. દરેક વ્યક્તિ તે જોઈ શકે છે, પરંતુ તેનો કારીગર કોણ છે? કારીગર સુરેશ દાદા. હા, દુનિયાના આખા બ્રહ્માંડના ભગવાન કારીગર છે. પણ પ્રભુપાદ જે ઉદાહરણ આપી રહ્યા છે કે અત્યારે કોઈ ગાડી બગડી ગઈ છે તો બધા જોઈ શકે જ ખરા કે ગાડી બગડી ગઈ, પણ કમ બગડી ગઈ છે. તો પ્રભુપાદજી સમજાવે છે ઉદાહરણ આપીને. ધારો કે મોટરમાં કારમાં કશું બગડી ગયું છે, તે ચાલતી નથી. દરેક વ્યક્તિ તે જોઈ શકે છે, પરંતુ તેનો કારીગર તે જુદી રીતે જ જુએ છે. તે તેને વધારે સમજણપૂર્વક જોવા માટે લાયકાત ધરાવે છે. તેથી તે કોઈ ખૂટતો ભાગ ફરીથી જોડી દે છે અને કાર તરત જ ચાલુ થઈ જાય છે. એક યંત્રને જોવા માટે જો કે આટલી લાયકાત જરૂરી હોય છે, છતાં આપણે કશી યોગ્યતા વગર જ ઈશ્વરને જોવા માંગીએ છીએ. આ મૂર્ખામી તો જુઓ, લોકો એવા મૂર્ખ છે કે તેઓ પોતાની કાલ્પનિક યોગ્યતાથી ઈશ્વરને જોવા માંગે છે. બહુ સરળ છે. અમે જ્યારે હમણાં થોડા સમય પહેલાં રાજસ્થાન ગયા તો કંઈક કારણસર ગાડી ઉછળી અને એમાંથી એક પ્લગનો વાયર છૂટો પડી ગયો. પ્લગ જ છૂટો પડી. હા, તો ગાડી પિકઅપ ના લે. તો અમે બધા જ 4 જણ વ્યક્તિ હતા અંદર. તો દરેકનો નજરિયો અલગ અલગ હતો જોવાનો. થયું છે એ બધું ખબર પડે છે, પણ કમ થયું છે એ એના યંત્રના જાણકાર સુરેશ દાદા. તો એમને ગાડી ઊભી રાખી અલગ અલગ સ્તર પર નિરીક્ષણ કર્યું કે આ થાય તો આવું જ હોય, આ થાય તો આવું જ હોય. એનો અભ્યાસ કરેલો છે. તો એના પછી એ જ્યારે શોધખોળ કરતાં ખબર પડી કે ભાઈ અહીંથી કરંટ ઓછો આવે છે, એટલે ત્યાં પ્લગને વાયર જોડી દીધો ગાડી. તો પ્રભુપાદજી આ સમજાવે છે. તો એક સામાન્ય વસ્તુ ગાડીને સમજવા માટે એક અભ્યાસની જરૂર છે. તો શું ભગવાનને સમજવા માટે અભ્યાસની જરૂર નથી? હા, તો પ્રભુપાદજી બતાવે છે કે એક યંત્રને જોવા માટે આટલી લાયકાત જરૂર છે, છતાં આપણે કશી યોગ્યતા વગર જ ઈશ્વરને જોવા માગીએ છીએ. અહીં ઈશ્વર ભગવાન જોઈ શકાય છે, પણ નથી જોઈ શકતા. આપણે ભગવાન છે પણ નથી જોઈ શકતા. શ્રવણ નથી. શ્રવણ દ્વારા દર્શન કરતા નથી. આપણે પોતાની આંખો પર વિશ્વાસ રાખીએ છીએ. તો અહીં પ્રભુપાદજી છતાં આપણે કશી યોગ્યતા વગર જ ઈશ્વરને જોવા માંગીએ છીએ. આ મૂર્ખામી તો જો લોકો આવા મૂળ છે. આ મૂર્ખામી છે ને શું છે બીજું? કોઈ અભ્યાસ, કોઈ લાયકાત વગર આપણે ભગવાનને જોવાનો પ્રયત્ન કરીએ તો મૂર્ખામી નહીં તો શું છે? અત્યારે કોઈ ગાડીના આપણને કોઈ માહિતી જ નથી અને આપણે આમ તેમ આટા મારી અંદર જોવાનો પ્રયત્ન કરીએ. અભ્યાસ વગર, આપણી લાયકાત વગર કેવી રીતે સમજી? તો એક નાના યંત્રને જ ના સમજી શકતા હોય તો આ તો પરમાત્મા, પરમ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, એમને જોવા માટે એક લાયકાત જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. નાહમ પ્રકાશ. તો હું દરેક મનુષ્યને દ્રષ્ટિગોચર થતો. દરેક વ્યક્તિ ગાડીને રિપેર ના કરી શકે. એના અભ્યાસ કરેલો જ મિકેનિક કહેવાય એને. એનો અભ્યાસ કરેલો હોય. દાદાએ એમના જીવનની અંદર બહુ મોટો સમય એની અંદર ફાળ્યો અને એનું નિરીક્ષણ કરતાં અભ્યાસ કરતાં એ શીખી શકે. પણ આ શરીર છૂટશે એની સાથે આ બધું જ્ઞાન નષ્ટ થઈ જવાનું. સનાતનપણે નથી. ભગવાન વિશેનો જે સંબંધનું જ્ઞાન છે, આપણે જ્યારે એને
સમજવાનો પ્રયત્ન કરીએ, કદાચ આ શરીર છૂટી પણ જાય તો એના પછી પણ આપણને એ જ્ઞાત રહે છે. ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે. પણ અત્યારે આપણે ભગવાનને નથી જોઈ શકતા, એટલા માટે કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હું દરેક મનુષ્યને દૃષ્ટિગોચર થતો નથી. મારી શક્તિ યોગ માયા અને તેમની યોગ માયા મને તેમની દૃષ્ટિથી ઢાંકી રાખે. ભગવાન પોતે પ્રકાશિત થતા નથી અભક્તો પાસે, યોગ માયા દ્વારા ઢંકાયેલા રહે છે. એટલે તમે ઈશ્વરને કેવી રીતે જોઈ શકો? લોકો કહે છે ને કે અમને ઈશ્વરને બતાવો, અમે તો જ માનીએ. તો ભગવાન સ્વયં એમની યોગમાયા દ્વારા આવૃત રહે છે, તો પછી આપણે કેવી રીતે જોઈ શકીએ? શું તમે ઈશ્વરના દર્શન કરાવી શકો છો, અથવા શું તમે ઈશ્વરને જોયા છે? ઈશ્વર તો જાણે એક રમકડું બની ગયા છે. આવા પ્રશ્ન કરીને તો આપણે એવું સાબિત કરીએ કે ઈશ્વર એક રમકડું હોય. એમ ઈશ્વર એક રમકડું હોય એટલે દુતારા લોકો આ ઈશ્વર છે, આ ઈશ્વરનો અવતાર છે એમ કહીને કોઈ સામાન્ય માણસની જાહેરાત કરતા ફરે. લોકો શાસ્ત્ર દ્વારા શ્રવણ નથી કરતા, એટલે જે દુતારાઓ છે એ કોઈને બી ઈશ્વર બનાવે, લોકો એને પાછળ મંડી પડે. ઓહો, આ ભગવાન, પેલા ભગવાન, ફલાના ભગવાન, કેટલાક ભગવાન. લોકો કંટાળી ગયા અને ભારતની અંદર રોજ નવો એક ભગવાન પેદા થાય, રોજ નવો પેદા થાય. ને વાસ્તવિક પછી જે ભગવાન જે છે એને જાણવામાં, અને એ આપણી જ મૂર્ખામની છે. આપણે શાસ્ત્રોનો આધાર લેતા નથી અને દરેક જે આવે તે ભગવાન. તો એવું જે કરનારા છે એને ભગવાન શું કે, નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદંતે નરાધમા. નરોમાં અધમ. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદંતે નરાધમા. પાપી મૂઢો મનુષ્યમાં સૌથી અધમ લોકો એવી પૂછા કરે છે, શું તમે ઈશ્વરના દર્શન કરાવી શકો છો? ચેલેન્જિંગ ક્વેશ્ચન. પણ ભગવાન કહે છે કે ભાઈ નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રબધંતે નરાધમા. આ જે પ્રભુપાદજી કહે છે કે આવા જે પ્રશ્ન પૂછાય તે મૂઢો, મૂર્ખ, અને એવા લોકો મનુષ્યમાં સૌથી અધમ હોય છે કે જે આવો પ્રશ્ન કરે, શું તમે મને ઈશ્વરના દર્શન કરાવી શકો છો? તમે એવી કઈ યોગ્યતા પ્રાપ્ત કરી છે કે જેના વડે તમે ઈશ્વરના દર્શન કરી શકો? અહીં યોગ્યતા દર્શાવવામાં આવી છે. તચ્છદદાના મુનય. પ્રથમ તો મનુષ્ય શ્રદ્ધાયુક્ત, શ્રદ્ધાવાન, સદ્ધાના થવું જોઈએ. તત્સદ્ધાના અહીં શબ્દ ઉપયોગ થયો છે, જે ભાગવતમ પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 12મા શ્લોકને. શ્રદ્ધા આપણી પાસે કઈ એવી લાયકાત છે? તો પ્રભુપાદ આપણને ભગવાન બતાવે, એ પ્રભુપાદ બતાવે છે હવે લાયકાત શું. પ્રથમ તો મનુષ્ય શ્રદ્ધાયુક્ત થવું જોઈએ. શ્રદ્ધાયુક્ત, શ્રદ્ધા, ભગવાનને જોવા માટે પહેલાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય ઈશ્વરના દર્શન કરવા માટે વાસ્તવમાં અત્યંત આતુર થવું જોઈએ. આતુરતા. શું તમે ઈશ્વર દેખાડી શકો? તેને એવી નાદાની ભરી બાબત સમજવી ન જોઈએ, અથવા કોઈ જાદુ તરીકે સમજવું ન જોઈએ. મનુષ્ય ગંભીર થઈને વિચારવું જોઈએ કે હા, મને ઈશ્વર વિશે માહિતી આપવામાં આવી છે, તેથી જો ઈશ્વર હોય તો મારે તેમના દર્શન કરવા જોઈએ. એટલે પ્રભુપાદજી સમજાવે છે કે આ નાદાની ભરી વાત છે કે તમે મને ભગવાન મને બતાવી શકો છો. એટલે આપણે કોઈ જાદુ તરીકે તે સમજવું ના જોઈએ. ઘણી વખતે લોકો એવું કહેતા કે તમે ભગવાન બતાવો તો જાદુ, એમ જાદુ કરો. પ્રભુપાદ જ્યારે વિદેશમાં ગયા પ્રચાર માટે, તો વિદેશની અંદર લોકોની અંદર એક પ્લસ પોઈન્ટ છે કે લોકો અધ્યયન કરે છે. ઘણી વખતે લોકો પ્રશ્ન પૂછતા કે આટલા બધા વિદેશી ભક્ત કેમ બને? કારણ કે એ લોકો અધ્યયન કરે છે પ્રભુપાદજીના જે આપેલા શાસ્ત્રો છે મૂળ રૂપે, તો એનું અધ્યયન કરીને લોકો ભક્ત. આપણે અધ્યયન નથી કરતા, રુચિ નથી, જિજ્ઞાસા નથી, તો અધ્યયન કરતા. તો પ્રભુપાદજીને એક જણા એક વખત પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ભારતમાંથી ઘણા બધા દાર્શનિકો આવ્યા, ઘણા સાધુ સંતો આવ્યા, તો એ લોકો ઘણા ચમત્કાર બતાવ્યા. કોઈ ભભૂતિ કાઢી, કોઈ મોડામથી શિવલિંગ કાઢ્યું, કોઈ કંઈ કર્યું, કોઈ હોનું કાઢ્યું, કોઈ ચોંદી કાઢ્યું. તો તમે કંઈક ચમત્કાર બતાવો. તો પ્રભુપાદે કીધું કે તમે તમારા બાળકોને સ્કૂલે શા માટે મૂકો છો?
ચમત્કાર જોવા માટે? તો કે ના, જ્ઞાન સમજવા માટે. તો અમે જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છીએ, તો એના માટે અહીંયા આવવું જોઈએ, ચમત્કાર માટે. અને ચમત્કાર રહી વાત ચમત્કારની, તો આ બધા જે આ યુવક અને યુવતીઓ જે છે, જે ફોરેનર્સ, જે હિપ્પીઓ હતા એક સમય, હા, અમેરિકા સરકાર ચિંતિત હતી એમને પરિવર્તન ના લે છે. પ્રભુપાદ ખાલી એકલા હતા જે ભગવાનના નામના કીર્તન અને પ્રસાદ અને ભગવાનના નામના પ્રચાર દ્વારા તે લોકોના જીવન પરિવર્તન. તો પ્રભુપાદે કીધું આ ચમત્કાર જ છે, બીજું શું છે? એટલે આપણે એવા ચમત્કારોની અપેક્ષા રાખીએ છીએ કે જેનાથી પછી ધૂતારો આપણને ધૂતી દે છે, લૂંટી રહ્યા છે. અત્યારે ભારતની અંદર બહુ મોટો વર્ગ છે કે જે છેતરાઈ રહ્યો છે. આ ભગવાન, પેલા ભગવાન. ભગવાન બનવાની કોઈ ફેક્ટરી નથી ભાઈ, કોઈ ફેક્ટરી બની નથી. હા, ભગવાન તો હંમેશા ભગવાન છે. એ જ્યારે ઘોડિયામાં હોતા હતા, પૂતના એને મારી ત્યારે બી એ ભગવાન હતા, ને કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે ભગવદ્ ગીતા કીધી ત્યારે પણ ભગવાન હતા. તો પ્રભુપાદજી સમજાવે છે કે કોઈ ભગવાનને જાદુ તરીકે સમજવું ના જોઈએ કે ભગવાન પ્રગટ થઈ જશે, કોઈ સાધુ બાબા પ્રગટ કરશે. હા, અત્યારે ઘણા લોકો કરે છે, 10 બાય 10ની રૂમની અંદર ભગવાન પ્રગટ કરતા હોય છે, અને કોરોના આવે એટલે નાહી જાય. એ બધા ભગવાનો લાવો આવે ને મૂકો એમને થઈ. તો પ્રભુપાદ કહે છે કે હા, મને ઈશ્વર વિશે માહિતી આપવામાં આવી છે. આપણને જ્યારે ઈશ્વર વિશે માહિતી મળી છે, શ્રવણ કર્યું હોય, તો પછી જો ઈશ્વર હોય તો મારે તેમના દર્શન કરવા જોઈએ, એવી જિજ્ઞાસા કરવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ, શાસ્ત્ર આધારિત, મનોકલ્પિત રીતે નહીં. તો એની શ્રીલ પ્રભુપાદજી બહુ સુંદર એક કથા કહે છે, ચોર કો મિલા ચિત્ત ચોર. બહુ સુંદર એક કથા કહે છે, એક વાર્તા છે. તે ખૂબ જ બોધપ્રદ છે, એનો બોધ લેવાની જરૂર છે. એક વાર્તા પ્રભુપાદજી કહી રહ્યા છે, તો આપણે એને સાંભળીને એની પર બોધ પ્રાપ્ત કરીશું. માટે સાંભળવાનો પ્રયત્ન કરો. એક ધંધાદારી કથાકાર જાહેરમાં શ્રીમદ ભાગવતમની કથા કહેતો હતો. ધંધાદારી કથાકાર જાહેરમાં શ્રીમદ ભાગવતમની કથા કહેતો હતો. તેને વનમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે તેઓ અનેક પ્રકારના રત્ન જડિત અલંકારો ધારણ કરીને જાય છે. હવે તે શ્રોતાજનોમાં એક ચોર હતો. ચોર ચોરી કર્યા કરતો હતો. તે એક દિવસ વળી કે આ મહારાજ શું કહે, સાંભળવા દે. કેમ કે એ મોટી યોજનામાં હતો કે કંઈક મોટું કામ થઈ જાય ચોરીનું, તો આ રોજ રોજની ધમાલ માટે આ 2-4 દિવસ થઈને ચોરી કરવા જવું પડે. હજુ સુધી આપણે કંઈ પકડાયા તો નથી, પણ કંઈક મોટું કામ કરી દેવું છે. તો એ કથાની અંદર બેઠા હતા. હવે તો ચોરો જ કથા કરવા માંડ્યા છે. પહેલાં તો કથા સાંભળવા બેસતા હતા ચોરો. લૂંટી રહ્યા છે ને બધાને, મીઠી મીઠી વાત કરીને. વાસ્તવિક જ્ઞાન નથી આપી રહ્યા. અને જો વાસ્તવિક જ્ઞાન આપી રહ્યા હોય તો આ જે ભૌતિક જગતની અંદર આટલા દુઃખી જન શા માટે છે? તમે જુઓ કે નારદજીએ જ્યારે પ્રચાર કર્યો વાલ્મીકીજીને, હા, તો એમને રામાયણની રચના કરી. હા, વાલ્યો લૂંટારો શું વાલ્મીકી બની ગયા? આ પરિવર્તન છે. શુદ્ધ ભક્તો દ્વારાનો પ્રચાર આ છે. જો વાસ્તવિક કથાઓ થતી હોય ભક્તો દ્વારા જ, તો એમાં પરિવર્તન. તમે જો શ્રી પ્રભુપાદજી કેટલા લોકોના જીવન પરિવર્તન થયું. આખા વિશ્વને 14 વખત ભ્રમણ કર્યું અને વિશ્વને તરબોળ કરી દીધું કૃષ્ણ ભાવનામાં. તો પહેલાં ચોરો કથા સાંભળતા હતા, હવે ચોરો કથા કરવા માંડ્યા છે. અને જે અબુદ્ધ જનતા છે એના ખિસ્સામાંથી ભગવાનના નામ પર પૈસા કઢાવે છે. તો આવું જે એને સાંભળ્યું કે ભાઈ ગાયો ચરાવવા જાય, કૃષ્ણ નામ છે એનું, અલંકારો એના શરીર પર છે,
રત્નજડિત અલંકારો છે, અમૂલ્ય છે એનું, બહુ બહુ મોંઘા મોંઘા. વૃંદાવન તો પછી એ ચોરે વિચાર્યું કે સાલું આ બધી આટલી ધમાલ કરવાની, એના કરતાં આ છોકરાને જ પકડી લો. હવે છોકરું તો તઈ ચરાવવા જાય તો એને શું પકડતા વાર મને. હા, તો કયા આગળ છે? તો કે ભાઈ એ વૃંદાવનમાં છે. તો પછી કે મારે એને વિચાર્યું કે વૃંદાવન જવું જોઈએ અને આ છોકરાને લૂંટી લેવો જોઈએ. તે આટલા બધા કિંમતી ઘરેણા પહેરીને જંગલમાં જતો હોય છે. હું જંગલમાં જઈશ, આ બાળકને પકડીશ અને બધા ઘરેણા પડાવી લઈશ. તેનો આવો ઈરાદો હતો. તેથી આ બાબતમાં તે ગંભીર હતો. તેને વિચાર્યું મારે આ છોકરાને ખોળો કાઢવો અને હું એક રાતમાં જ કરોડપતિ, છોકરાનો ખોળો કાઢવો અને મારે એક જ રાતમાં કરોડપતિ બની જવું છે. પણ એ ગંભીર હતો આ કરવા માટે. ગંભીરતાપૂર્વક એને યોજના બનાવી. ચોરની યોગ્યતા હતી તેની એવી પ્રબળ ભાવના કે મારે કૃષ્ણને શોધવા. એ ચોર હતો પણ એની પ્રબળ ભાવના હતી કે મારે કૃષ્ણને શોધવા જોઈએ, મારે તેમની શોધવા જ જોઈએ. તે આતુરતાએ, તે ઉત્કંઠાએ તેને માટે વૃંદાવનમાં કૃષ્ણને વાસ્તવમાં મળવાનું શક્ય બનાવ્યું. એ જે ઉત્કંઠા હતી, એની આતુરતા હતી, એને માટે વૃંદાવનમાં તેને મળવાનું શક્ય બનાવ્યું. ભાગવતમના કથાકારે વર્ણન કર્યું હતું તે પ્રમાણે જ તેને કૃષ્ણને જોયા. ત્યારે ચોર બોલ્યો, અરે કૃષ્ણ, તું કેટલો સારો બાળક છે. એ તપાસ કરતો 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 પહોંચી તો ગયો અને કૃષ્ણને, એની ઉત્કંઠા હતી, એને શ્રવણ કર્યું હતું. એટલે એ પ્રકારે એ તો બધું કે ભાઈ આવા છે, કૃષ્ણ આવા છે, હા, ગાયો ચરાવે છે, વૃંદાવનમાં રહે છે, વૃંદાવન કહેતા મથુરા જિલ્લામાં છે, આ બધું તપાસ કરીને ત્યાં પહોંચી ગયા ભાઈ. અને કથાકારે વર્ણન કર્યું હતું એ પ્રમાણે તેને કૃષ્ણને જોયા. ત્યારે ચોર બોલ્યો, અરે કૃષ્ણ, તું કેટલો સારો બાળક છે. તે કૃષ્ણની ખુશામત કરવા લાગ્યો. તેને લાગ્યું કે ખુશામત કરવાથી પોતે કૃષ્ણના ઘરેના સહેલાઈથી લઈ શકશે. પછી તેને પોતાનું અસલ કામ રજૂ કર્યું. શું આમાંથી કેટલાક ઘરેના હું લઈ જાઉં? તું તો બહુ શ્રીમંત છે. એને કૃષ્ણને કીધું કે ભાઈ તું તો બહુ શ્રીમંત છે, આમાંથી થોડા ઘરેના હું લઈ લઉં. કૃષ્ણે કહ્યું, ના ભાઈ ના, નહીં, મારી મા મને વઢે, હું ન આપી શકું. કૃષ્ણ તો બાળકની જેમ વર્તી રહ્યા હતા. પેલો બાળકની જેમ કૃષ્ણને જોતા હતો, કૃષ્ણ પણ બાળકની જેમ વર્તે. ના, આ તો મારી માએ પહેરાયો, મારથી એ ના અપાય તમને. એટલે ચોરને કૃષ્ણ ઘરે ના આપે તે માટે ખૂબ જ તાલાવેલી થઈ. પરંતુ કૃષ્ણનો સંગ થવાથી ચોર શુદ્ધ થઈ રહ્યો હતો. પણ હવે તો આટલી બધી કથા કર્યા પછી ચોરો કથા કરવાવાળા શુદ્ધ નહીં થતા ને સાંભળવાવાળા શુદ્ધ નહીં થતા. અહીં જે ચોર છે એ વાસ્તવિક કૃષ્ણથી આકર્ષિત થઈ રહ્યા છે અને હવે શુદ્ધ થઈ રહ્યા છે ધીરે ધીરે. પછી છેવટે કૃષ્ણ કહ્યું, ભલે ત્યારે તું ઘરેના લઈ લે. જેમ 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 કૃષ્ણનો સંગ કરતો ગયો કૃષ્ણને, તેમ શુદ્ધ થતો ગયો. પછી કૃષ્ણએ જોઈ લીધું કે હવે એ ચોરનું ચિત્તને કૃષ્ણએ ચોરી કરી લીધી. એટલે ચોરી કરી લીધી એટલે શુદ્ધ થઈ ગયું એનું ચિત્ત. ચિત્ત એટલે મન. હા, તો પછી ભગવાને કીધું કે ભલે તું ત્યારે હવે ઘરેના લઈ લે. ત્યારે ચોર તે જ વખતે ભક્ત બની ગયો. કારણ કે કૃષ્ણનો સંગ થવાથી તે સર્વથા શુદ્ધ થઈ ગયો. માટે ગમે તેમ કરીને તમે કૃષ્ણના સંપર્કમાં આવી જાઓ ત્યારે તમે શુદ્ધ થશો. આપણે કૃષ્ણના સંગમાં આવીશું, વારંવાર કૃષ્ણની કથાઓને શ્રવણ કરીશું ભક્તોના સંગમાં, ભક્તો પાસેથી. તો ધીરે 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 આપણે અશુદ્ધ છે એ વસ્તુ નિશ્ચિત છે. પણ પ્રભુપાદજી કીધું એમ કે આ વૈદિક સાહિત્યો એવા છે કે જે ધીરે ધીરે ચેતના શુદ્ધ કરશે. શુદ્ધ થવાથી આપણે કૃષ્ણને આ જેવી રીતે ચોરની સ્થિતિ બની. કૃષ્ણને જોવા મળવા તે માટેની તીવ્ર ઉત્કંઠા ધરાવનારી ગોપીઓ પણ દ્રષ્ટાંતરૂપ છે. તો આ જે કથારૂપ વાર્તા દ્વારા પ્રભુપાદજી આપણને સમજાય કે એની અંદર ઉત્કંઠા હતી. એને જે સાંભળ્યું હતું એ પ્રકારે એને જોઈ અને તપાસ કરીને એ પ્રકારે ત્યાં જઈને એને કાર્યકલાપ કર્યા અને કૃષ્ણ સાથે એને
પ્રયત્ન કર્યો તો એના દ્વારા કૃષ્ણના સંગમાં આવવાથી એ શુદ્ધ થઈ ગયા. અને પ્રભુપાદજી હવે ઉદાહરણ આપે છે કે ભાઈ આવી જ ઉત્કંઠા ધરાવનારી ગોપીઓ પણ દ્રષ્ટાંતરૂપ છે. કૃષ્ણના નયનાભિરામ સ્વરૂપથી આકૃષ્ટ થઈને ગોપીઓ કૃષ્ણ પાસે આવી. ગોપીઓ તરુણ કન્યાઓ હતી અને કૃષ્ણ અત્યંત સુંદર હતા. ગોપીઓ કૃષ્ણ પાસે આવેલી ત્યારે વાસ્તવમાં કામાસક્ત હતી, પરંતુ કૃષ્ણ એટલા વિશુદ્ધ છે કે તેઓ સર્વોત્તમ ભક્ત બની હતી. જ્યારે ગોપીઓ એ પહેલાં આવી કૃષ્ણ પાસે તો કામાસક્ત હતી. નયનાભિરામ ભગવાનનું એક નામ છે જે નયનોને આનંદ આપનારા છે, નયનોને ભાવનારા છે, આંખોને. તમે જુઓ કે અહીંયા મુખ્ય આકર્ષણ કેન્દ્ર શું છે? કૃષ્ણ છે. આખા સત્સંગનો મુખ્ય આકર્ષણ કેન્દ્ર શું છે? કૃષ્ણ છે. જે સર્વશ્રેષ્ઠ છે તે શું છે? કૃષ્ણ છે. તો જ્યારે ગોપીઓ કામાસક્ત થઈને ભગવાન પાસે આવી તો ભગવાન તો વિશુદ્ધ છે, પરમ શુદ્ધ છે. એટલે ગોપીઓ તરુણ કન્યા હતી અને અત્યંત સુંદર હતી. ગોપીઓ કામાસક્ત થઈને ભગવાન પાસે, ને કૃષ્ણ તરુણ હતા ને અતિ સુંદર હતા. ગોપીઓ કૃષ્ણ પાસે આવેલી ત્યારે વાસ્તવમાં કામાસક્ત, પરંતુ કૃષ્ણ એટલા વિશુદ્ધ હતા કે સર્વોત્તમ ભક્ત બની હતી. ભગવાન એટલા વિશુદ્ધ હતા તો એ સર્વોત્તમ ભક્ત બની ગઈ. ગોપીઓની ભક્તિની જગતમાં જોડ નથી. ગોપીઓની ભક્તિ સામે કોઈની ભક્તિ ના આવી શકે, એની જોડ નથી. કારણ કે તેઓ મન પ્રાણથી કૃષ્ણને પ્રેમ કરતી હતી. એ સાચી યોગ્યતા છે. તેમનો કૃષ્ણ પ્રત્યે એવો પ્રેમભાવ હતો કે જ્યારે તેઓ મધ્યરાત્રિના સમયે ઘરની બહાર ગઈ ત્યારે તેમને પરિવારની કે આબરૂની દરકાર કરી નહીં. અત્યારે તો ભક્તિભવન આવતા આપણે ચિંતા થાય. અને ગોપીઓ મધરાત્રિએ કોઈની ચિંતા કર્યા વગર ઘરની બહાર ગઈ ત્યારે પરિવારની કે આબરૂની દરકાર કરી નહીં. કૃષ્ણની વાંસનો મધુર નાદ સંભળાતો હતો અને તેઓ બધી ઘરમાંથી બહાર આવી દોડી જતી હતી. તેમના પિતા, તેમના ભાઈ, તેમના પતિદેવો બધા કહેવા લાગ્યા, અરે તમે બધી ક્યાં જાઓ છો? મધ્યરાત્રિના સુનકારમાં તમે ક્યાં જાઓ છો? પરંતુ ગોપીઓને પરવા ન હતી. તેમને પોતાના બાળકોની, પરિવારની, બધાની ઉપેક્ષા કરી હતી. અમારે કૃષ્ણ પાસે જવું જોઈએ એ જ તેમનો એકમાત્ર વિચાર, આ ઉત્કંઠા હતી. લોલ્યમ એ લાલચ એમને ખેંચી ગઈ ભગવાનની પાસે. એક એમને વાંસળી સંભળાઈ એટલે કોઈની પરવા કર્યા. પણ આપણે તો સબસે બડા રોગ ક્યાં કહેંગે? લોગ. ઓહ, આટલી મહામારી અંદર ભગવાનની ભક્તિ કરો છો, તમને ડર નથી? ભગવાન કશું આપી નહીં દેવાના. હા, કેટલાય મરી ગયા જો, પણ ભક્તો મર્યા પછી પણ જીવે છે. ભક્તો ક્યારેય મૃત્યુ થતા નથી. એટલે ભક્તો ભૌતિક જે વ્યવસ્થા છે એની અંદર કૃષ્ણને અનુકૂળ જે છે એને સ્વીકાર કરે છે. કૃષ્ણ ભક્તિને અનુકૂળ જે છે. અત્યારે આપણે અહીંયા આરતી કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ તો સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ છીએ, પણ છતાં એની અંદરથી રસ્તો કાઢ્યો કે અલગ અલગ ભક્તો આવી અને ભગવાનની સેવામાં યુક્ત થાય. પ્રતિદિન એવી વ્યવસ્થા બનાવી. દરેક વ્યક્તિને ભગવાનની સેવામાં જોડાવાનું છે. અને દરેક ભક્ત આજે વિકીભાઈ અને યશભાઈ આવ્યા તો અલગ અલગ ભક્તો આવે છે ઉત્સાહથી. અને પારિવારિક નિત્ય મંગળા આરતી કાર્યક્રમ અંતર્ગત, અભિયાન અંતર્ગત ઘરે ઘરે મંગળા આરતી થઈ રહી છે. ભક્તો અભ્યાસ કરી રહ્યા છે કે જેથી કરીને જે આ મહામારી આવી છે એના અંતરાયથી ભગવાનથી દૂર ના થઈ જાય. કોઈ અંતરાય ભગવાનથી દૂર ના કરી શકે ભક્તોને. જેને શ્રવણ કર્યું છે પ્રભુપાદ પાસે, વાસ્તવિક જેને શ્રવણ કર્યું છે એને અંતરાય નહીં આવી શકે. જો આપણને કૃષ્ણ ભક્તિમાં રુચિ નથી તો આપણું શ્રવણ યોગ્ય નથી. શ્રવણ પ્રભાવે કીર્તન સ્વભાવે, કીર્તન પ્રભાવે સ્મરણ સ્વભાવે. તો પ્રભુપાદજી સમજાઈ રહ્યા છે કે જ્યારે ગોપીઓ ભગવાનની વાંસળી સાંભળે એટલે તરત નીકળી જતી. એ જ તેમનો એકમાત્ર વિચાર હતો. આવી ઉત્કંઠા હોવી જોઈએ. કૃષ્ણના દર્શન કરવા માટે આપણે અત્યંત આતુર થવું જોઈએ. ઘણી વખતે લોકો આનો વિરોધ કરી શકે, આવું તો થોડી કરાય.
પરિવારને છોડીને જતું રહેવાય, છોકરાઓને મૂકીને, એવું થોડું કરાય. પણ એ શુદ્ધ ભક્ત હતા, એ કરી શકે છે. પણ આપણે અશુદ્ધ અવસ્થામાં છે એટલે આપણે આ સમજી નહીં શકીએ. અશુદ્ધ અવસ્થામાં શુદ્ધને સમજવું મુશ્કેલ છે. એટલે આપણે પ્રતિદિન અભ્યાસ કરવો જોઈએ, શ્રવણ કરીને અભ્યાસ કરવો જોઈએ. ને એમાં જે અંતરાય આવે એના વિશે યોગ્ય માર્ગદર્શનમાં રહીને યોગ્ય માર્ગદર્શક પાસે પૂછ્યા કરવી જોઈએ. અને જે માર્ગદર્શનમાં રહે છે નિશ્ચિત એ કૃષ્ણ ભક્તિની અંદર આગળ ને આગળ વધતો રહેશે અને એનું દરેક જગ્યાએ રક્ષણ થાય છે. ભીષ્મ પિતામાં પાંડવોને કહે છે કે તમે બ્રાહ્મણ, વૈષ્ણવ અને સ્વયં કૃષ્ણથી રક્ષાયેલા છો, તમે એના માર્ગદર્શનમાં છો, એના સંરક્ષણમાં રહો છો, એટલે તમારી વિજય થાય છે. એટલે તમે ક્યાંય હારતા નથી. અને જો આપણે હારીએ છીએ તો એનો મતલબ આપણે કૃષ્ણના સંરક્ષણમાં, વૈષ્ણવના સંરક્ષણમાં નથી રહેતા, તો નિશ્ચિત આપણે કૃષ્ણ ભક્તિથી દૂર થતા હોય છે, કૃષ્ણ ભક્તિમાં અરુચિ હોય છે. તો આપણે સંરક્ષણમાં રહેવું જોઈએ, યોગ્ય માર્ગદર્શનમાં રહેવું જોઈએ. આવી ઉત્કંઠા હોવી જોઈએ કૃષ્ણના દર્શન કરવા માટે. આપને અત્યંત આતુર થવું જોઈએ. બળજબરીથી રોકવામાં આવેલી ઘણી ગોપીઓ અસહ્ય વિરહ વેદનાને કારણે પોતાના પ્રાણ ત્યજ્યા હતા. તેથી આવી ઉત્કંઠા હોવી જરૂરી છે, તો જ તમે ઈશ્વરના દર્શન કરી શકો છો. પછી ભલે તમે કામી હો કે ચોર હો કે ખૂની હો કે ગમે તે હો, તેમ છતાં તમારે આવી ઉત્કંઠા, આવી ઈચ્છા ગમે તે પ્રકારે વિકસાવવી જોઈએ. મારે કૃષ્ણને જોવા છે, ત્યારે જ કૃષ્ણના દર્શન, ઉત્કંઠા હોવી જોઈએ. મારે કૃષ્ણને જોવા છે, અને કૃષ્ણને જોવા માટે પછી આવી ઉત્કંઠા થાય પછી જે બી અનુકૂળ સ્થિતિ હોય કૃષ્ણને જોવા માટેની આપણે પાલન કરીશું. તો આ જે પ્રભુપાદજી વાત કરે છે ગોપીઓની, એ સર્વસામાન્ય સ્ત્રીઓની વાત નથી, એ શુદ્ધ ભક્ત હતા. આપણે આપણી અશુદ્ધ અવસ્થાની અંદર ગોપીઓને સામાન્ય સ્ત્રીઓની જેમ સમજતા હોય છે જનસામાન્યમાં લોકો, પણ એ બહુ મોટું ભૂલ અને અપરાધ છે. અને ગોપીઓની સ્થિતિને જાણવા માટે આપણે શુદ્ધ ભક્તો પાસે શ્રીમદ ભાગવતમ જેવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. કૃષ્ણને જોવા માટે કેટલા આતુર છો એ જ કૃષ્ણ સર્વપ્રથમ જોવા માગે છે. તમે કૃષ્ણને જોવા માટે કેટલા આતુર છો, કૃષ્ણ એ જ જુએ છે કે તમે એને કેટલી ઉત્કંઠા છે તમારી. કૃષ્ણ પ્રતિભાવ આપશે, ભલે તમે કામાસક્ત છો કે તમે કૃષ્ણના આભૂષણો ચોરી જવા માગો છો, અથવા એક કે બીજી રીતે તમે કૃષ્ણ પ્રત્યે આકૃષ્ટ થયા છો, પણ જો તમે ખરેખર કૃષ્ણને જોવા આતુર હો તો તમારા પ્રયાસ સફળ થશે, એમાં શંકા નથી. એને કેને પ્રકારે કૃષ્ણમાં આસક્ત થઈએ તો નિશ્ચિત પ્રભુપાદજી બતાવે છે કે આપણે કૃષ્ણને જોઈ શકીશું અને આપણા પ્રયાસ સફળ થશે, એમાં શંકા નથી. પરંતુ તમારે એકમાત્ર કૃષ્ણ માટે જ ઉત્કંઠા રાખવી જોઈએ. આના સંબંધમાં શ્રી રૂપ ગોસ્વામીએ એક શ્લોક લખ્યો છે. ખ્યાલ એ છે કે ગોપી અન્ય ગોપીઓને સલાહ આપી રહી છે, હે પ્રિય સખી, એક છોકરો છે, તેનું નામ ગોવિંદ છે, તે યમુના તટે કેસી ઘાટ પર ઊભો છે અને વાંસળી વગાડી રહ્યો છે. ખાસ કરીને આ પૂર્ણિમાની રાત્રે તે અત્યંત મનોહર લાગે છે. જો તને આ ભૌતિક જગતમાં પોતાના બાળકો, પતિ કે અન્ય કુટુંબી સાથે સુખ ભોગવવાનો ઈરાદો હોય તો કૃપા કરીને ત્યાં જઈશ નહીં. એટલે અહીંયા ભગવાન પાસે ઘણી વખતે લોકો કમ નહીં આવતા, આ એનું ગુહ્ય રહસ્ય છે. અહીંયા રૂપ ગોસ્વામી આ શ્લોક દ્વારા સમજાવે છે કે ગોપીઓને સલાહ આપી કે હે પ્રિય સખી, એક ગોપી અન્ય ગોપીને સલાહ આપે છે, હે પ્રિય સખી, એક છોકરો છે, તેનું નામ ગોવિંદ છે, અને તે યમુના તટે કેસી ઘાટ પર ઊભો છે અને વાંસળી વગાડી રહ્યો છે. ખાસ કરીને આ પૂર્ણિમાની રાત્રે તે અત્યંત મનોહર લાગે છે. અને જેને ભૌતિક જગતમાં પોતાના બાળકો, પતિ, પત્ની કે અન્ય કુટુંબીજનો સાથે સુખ ભોગવવાનો ઈરાદો હોય તો તે કૃપા કરી ત્યાં જશે, ત્યાં જઈશ નહીં. એ બાળક છે, બહુ મનોહર છે, આકર્ષક છે. એ ભંગીત્રય, હું એ શ્લોકની અંદર ભંગીત્રય શબ્દનો સ્મેરામ ભંગી ત્રયી પરિચિતા
સાચી વિસ્તીર્ણ દ્રષ્ટિ. તો ભંગીત્રય શબ્દ ઉપયોગ કર્યો છે. કૃષ્ણ સદા પોતાની વાંસળી સાથે ત્રિભંગ મુદ્રામાં ઊભા રહે છે. આ કૃષ્ણનું ત્રિભંગ સ્વરૂપ છે, જોઈ શકીએ છીએ. ભગવાન વાંસળી સાથે આ ત્રિભંગ સ્વરૂપ છે. એટલે ઘણા બધા ભક્તિભાવનથી અહીં જોઈને બહારથી નીકળી જાય, પણ આવે નહીં તો ભગવાન આકર્ષી લેશે. કેમ? હું મારી પત્ની, મારા બાળકો યા મારા પતિ. હા, એટલે આ એક ઉદાહરણ છે. ભક્તો તો આવે જ છે, ભક્તો તો આસક્ત થઈને આવે છે, કોઈને કોઈ બહાના હેઠળ આવે. પ્રભુ હું સેવા છે, આવો કલર મારવાનો છે એટલે મારે જવું પડશે, મારે આ કરવાનું, મારે બહાનું કાઢીને બી ભક્ત આવી જાય છે. પણ જે લોકોને ભૌતિક આસક્તિ છે એ પોતે નથી, ના મારે આ કામ છે, મારે તે કામ છે, બહાના હેઠળ નહીં આવતા. એને ખબર છે કે આ દિભંગ સ્વરૂપ ગોવિંદ મને પકડી લેશે, હું શુદ્ધ થઈ જઈશ. એટલે એક ગોપી બીજી ગોપીને આ કહે છે કે તું ત્યાં જઈશ નહીં, જો તને આસક્તિ છે, ભોગ ભોગવવા છે તો, ભૌતિક ભોગ. ત્રિભંગનો અર્થ થાય છે 3 સ્થાનેથી સુરેખ વળાંકો સાથેનું સ્વરૂપ. 3 જગ્યાએથી વાંકા, ત્રિભંગ. તો એક ગોપી બીજી ગોપીને કહે છે, જો તમને એમ લાગતું હોય કે તું આ ભૌતિક જગતમાં જીવનનું સુખ વધારે ભોગવી શકીશ તો કૃષ્ણના દર્શને જઈશ નહીં, ત્યાં જતી નહીં. ખ્યાલ એ છે કે જો તમે એકવાર કૃષ્ણના દર્શન કરશો તો તમે આ બધી નકામી ભૌતિકવાદી સુખોપભોગની બાબતોને ભૂલી જશો અને એ જ કૃષ્ણનું દર્શન છે. આપણે ભૌતિક સુખો તમે જોજો કે ભક્તો છે ને સરળ જીવન, નંદરામ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હા, ત્યાં ભક્તોએ જ્યારે કૃષ્ણથી પ્રેમ કરતા થઈ ગયા તો બધું જે ભૌતિક સુખ ભોગ, લાઇટોનો બી ત્યાગ કરી દીધો. આજે કોઈ કલ્પના ના કરી શકે લાઇટ વગર રહેવાની. હા, પણ ત્યાં ભક્તોએ ભગવાનની પ્રસન્નતા એટલે ભૌતિક અનાસક્તિ, ભૌતિક ભોગમાં અનાસક્ત થવું. જ્યારે ધ્રુવ મહારાજે કૃષ્ણના દર્શન કર્યા ત્યારે તેમને કહ્યું હતું, સ્વામીન કુતાર્તોસ્મી વરનમ યા છે. હે મારા સ્વામી, હવે મને કશું જોઈતું. ધ્રુવ મહારાજની વાત કરી રહ્યા પ્રભુપાદ. ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનની શોધ માટે ગયા હતા તો એમની અપેક્ષા શું હતી કે એક મોટું રાજ્ય જોતું, બ્રહ્માજીથી પણ મોટું, મારા પરદાદાથી પણ મોટું રાજ્ય એમની પાસે ના હોય એવું મને આપો. મારા પિતાએ મને ખોળામાં ના બેસ્યો. માએ કીધું કંઈ, માને પૂછ્યું કંઈ મળશે, બોલ ભગવાન કંઈ મળે. માએ કીધું કે તારે બેસવું હોય તો તારે ભગવાન જ તને આપી શકે. તો ધ્રુવમાજીએ કીધું કંઈ મળશે ભગવાન? 5 વર્ષની ઉંમરે. તો કે જંગલમાં મળે. તો ઉપડી ગયા તો ને ઉપડી ગયા ને બહુ તપસ્યા કે નારદજીની શિક્ષા અનુસાર તપસ્યા કરી અને પછી ભગવાન સ્વયં પ્રગટ થાય છે. પ્રગટ થઈને ભગવાન કહે છે કે બોલ તારે હવે શું જોવે છે? તો પછી કહે છે ધ્રુવ મહારાજ, સ્વામીન કુથાર્થ અસ્મી વરનમ યા છે. હે મારા સ્વામી, હવે મને કશું જોઈતું નથી. કમ? પેલા ચોર જેવું થયું. પછી કહે છે ધ્રુવ મહારાજ કે હું કાચના ટુકડા માટે આવ્યો હતો, હવે મને હીરો મળી ગયો, હવે મારે કંઈ ના જોયું ભાઈ. હું કાચના ટુકડા લેવા માટે આવ્યો હતો અહીં, પણ મને હવે હીરો મળ્યો. ધ્રુવ મહારાજ પિતાનું રાજ્ય મેળવવા માટે કૃષ્ણના દર્શન કરવા ગયા હતા અને જ્યારે તેમને કૃષ્ણના દર્શન કર્યા ત્યારે કૃષ્ણ કહે છે, હવે તને જે વરદાન જોઈતા હોય તે માગી લે. ધ્રુવ મહારાજ કહ્યું, હે મારા સ્વામી, હવે મારી કોઈ અભિલાષા રહી નથી. એ જ કૃષ્ણ દર્શન છે, જ્યારે બીજી કોઈ અભિલાષા ના આવે, કોઈ અભિલાષા નહીં. એ જ કૃષ્ણ દર્શન છે. એટલે જો તમે કૃષ્ણના દર્શનની તીવ્ર ઉત્કંઠા ધરાવતા હોવ, પછી તમારો ઉદ્દેશ ભલે તે ગમે તે હોય પણ તમારી ઉત્કંઠાને લીધે તમે ગમે તેમ કરીને કૃષ્ણના દર્શન કરશો, એ જ એકમાત્ર યોગ્યતા, ઉત્કંઠા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. બસ મારે દર્શન કરવા છે કૃષ્ણ. ઘણી વખતે બહુ બધા ભક્તોના ઇતિહાસ ભરેલો છે ઇસ્કોનની અંદર, દેશ વિદેશની અંદર. ઘણી વખતે લોકો ટીકા કરતા હોય છે ઇસ્કોનની કે આ ઇસ્કોનવાળા પ્રસાદ ખડા છે એટલે જ બધા આવે છે. વાત સાચી છે. ઇસ્કોનવાળા પ્રસાદ ખાઈને ખવડાવીને ભક્ત બનાવી દે છે, કારણ કે કૃષ્ણથી અભિન્ન છે પ્રસાદ, ભગવાનનું કૃપા છે. અને ઘણાય ભક્તો સાથેની મારી ચર્ચાઓમાં મેં અનુભવ્યું છે કે ઘણા ભક્તોએ કીધું કે ભાઈ અમે આવતા હતા ને હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર તો પ્રસાદ ખાવા જ આવતા હતા પહેલાં, પછી ધીરે 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 પ્રસાદ ખાઈને ઓહો હો આ તો કેટલો આનંદ છે. હા, ને ભક્ત બન્યા. તો ગમે તે હેતુથી આવો,
કીર્તનના સાંભળવાથી નાચવા માટે આવે ઘણા કે યાર ડાન્સ બહુ સારો કરે, પેલી ચોટલીઓ ઉછળે આમાં કીર્તન કરે, અમને મજા નહીં આવતી એમ. અમે ત્યાં પૈસા આપીને ડાન્સ કરવા જઈએ, ડાન્સ કરવાનો અમારે ને પૈસા આપવાના પાછા. વિદેશની અંદર ભક્તો આવે તો આવું કેમ, ને તમારે તે વગર પૈસે પાછો પ્રસાદ મને નાચવાનો બહુ આનંદ છે. પણ એ ભગવાનના નામમાં નાચવાનો જેટલે આનંદ છે. ભગવાન કૃષ્ણના નામનો અર્થ થાય છે સર્વ આકર્ષક. હા, એમ કે પેલા ભૂરિયાઓ નાચે ને એમ ચોટલી ઉછળે બહુ મજા આવે કે સારું બહુ મજા આવે એમ. કેમ કે એ ભગવાનના નામની અંદર કીર્તન કરે છે એટલે આનંદ આપણને આવે ને એને બી આવે. ભગવાન પૂર્ણ છે. હા, તો પ્રભુપાદજી સમજાવે છે કે ગમે તે કારણોસર તમે આવો, કૃષ્ણ પાસે આવો, શ્રવણ કરો, કીર્તન કરો, પ્રસાદ લો, સેવા કરો. એક અન્ય શ્લોકમાં રૂપ ગોસ્વામી કહે છે, કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતિ ક્રિયતામ યદિ કુતોપી લભ્યતે. મેં કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા શબ્દોનો કૃષ્ણ ભાવનાનો તેવો અનુવાદ કર્યો. આ કૃષ્ણ ભક્તિ રસનો અર્થ થાય છે કૃષ્ણ ભાવના અમૃત. પ્રભુપાદજી એક વખત કીધેલું કે કૃષ્ણ ભાવના નહીં, કૃષ્ણ ભાવના અમૃત લખો, કૃષ્ણ ભાવના અમૃત. રૂપ ગોસ્વામી અહીં ઉપદેશ આપે છે, જો કૃષ્ણ ભાવના અમૃત ઉપલબ્ધ થતું હોય તો તે તત્કાળ વેચાતું લઈ લો, વિલંબ કરશો નહીં. તે બહુ સરસ વસ્તુ, એ વેચાતું હોય તો તત્કાળ લઈ લો ભાઈ, વિલંબ કરશો નહીં. અત્યારે આપણે વિલંબ કરી રહ્યા છીએ, હમણાં નહીં, કાલે, પરમ દિવસે, પછી હમણાં નહીં. હા, પણ વિલંબ કરવાથી આપણે છેતરી જઈશું. અને જે કિંમત હોય તે આપો. સવાર વહેલા ઉઠવાનું થાય તો વહેલા ઉઠો. હા, જે કિંમત ચૂકવવાની થાય ચૂકવીને લઈ લો. તે બહુ સરસ વસ્તુ છે. રૂપ ગોસ્વામી કહે, હા, કૃષ્ણ ભાવનામૃત ઉપલબ્ધ છે. તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પાસેથી તે વેચાતું લઈ શકો છો, પરંતુ તેનું મૂલ્ય શું છે? મૂલ્ય શું ચૂકવવાનું છે? તે એવી સરસ વસ્તુ છે પણ તમારે મૂલ્ય ચૂકવવું પડે. તે શું છે? તત્ર લોલ્યમ અપિમૂલ્યમ એકલમ. તત્ર લોલ્યમ અપિમૂલ્યમ એકલમ. કેવળ તમારી ઉત્કંઠા, લાલચ, લોલ્યમ કીધું ને આપણે પહેલાં જ, કેવળ તમારી ઉત્કંઠા તે જ તેનું મૂલ્ય છે. બસ લાલચ હોવી જોઈએ, સેવા કરવાની, ભગવાનને જોવાની, એને કેને પ્રભુ. જેવી રીતે ગોપીઓ કોઈને કોઈ બના હેઠળ, લાવો યશોદાજી હું આ તમારે વાસેદું કરી દઉં, લાવો યશોદાજી હું તમારે માખણ બોલોનું કરી આપું, લાવો યશોદાજી હું આ કાર્ય કરી દઉં, લાવો યશોદાજી હું આ કરી દઉં. હા, કોઈને કોઈ બના હેઠળ જતી રહેતી કૃષ્ણને. એટલે કોઈને કોઈ બના હેઠળ આપણે કોઈને કોઈ સેવાના બના હેઠળ ભગવાનની સાથે જોડેલું રહેવું જોઈએ. લોલ્યમ, જિજ્ઞાસા હોવી જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. તમારે આ મૂલ્ય ચૂકવવું પડશે. લાલચ હોવી જોઈએ. વહેલા ઉઠવામાં લોલ્યમ, માળા કરવામાં લોલ્યમ, પ્રસાદ લેવામાં લોલ્યમ, લાલચ હોવી જોઈએ. પ્રસાદ જ લઈશ એમ, પ્રસાદ જ લઈશ એને કેને કેવી રીતે હું પ્રસાદ લઉં, કેવી રીતે મારા પરિવારવાળાને કન્વિન્સ કરું, કેવી રીતે સમજાવું. તમે એક વખત કૃષ્ણને પ્રેમ ઉત્કંઠા જાગૃત કરો, પછી તમને બધો જ રસ્તો ભગવાન કરી દેશે, સમજાઈ શકશો. અને એ લોકો સમજશે. તમારે આ મૂલ્ય ચૂકવવું પડે, આટલું મૂલ્ય તો ચૂકવવું પડશે, ત્યારે તમે કૃષ્ણને તરત પામી શકશો. કૃષ્ણ દીન નથી અને કૃષ્ણ દીન નથી અને કૃષ્ણના વિક્રેતા કૃષ્ણ ભક્ત પણ ગરીબ નથી. કૃષ્ણ ગરીબ નથી, કૃષ્ણ દીન નથી, અને કૃષ્ણને વેચનારા જે ભક્તો છે એ પણ ગરીબ નથી. એ યાદ રાખજો. કૃષ્ણના ભક્તો ગરીબ નથી. એ પ્રભુપાદજી કીધું કૃષ્ણના વિક્રેતા કૃષ્ણ ભક્ત પણ ગરીબ નથી. તે કૃષ્ણનું વિનામૂલ્ય વિતરણ કરી શકે છે અને તે એમ જ કરી રહ્યો છે. તમારે તો માત્ર પોતાની ઉત્કંઠા થકી તેમને વેચાતા લઈ લેવાના. બસ આ મૂલ્ય ચૂકવી દેવાનું. ઉત્કંઠા, આપણે ઉત્કંઠા જ નહીં. ઉત્કંઠા કઈ છે આપણી અંદર? છે કોઈની અંદર? કેવું થયું કે ના મને કમ આટલા દિવસ થઈ ગયા, 2 મહિનાથી હું આરતીમાં નહીં ગયો, મારે આવું છે, મને તો કોઈ ફોન નહીં આવ્યો હજુ સુધી. પ્રભુ મને કેમ નહીં બોલાવતા, તમે બધા ભક્તો બોલાવો. પ્રભુ લાવો ને હું આ સેવા સાફ સફાઈ કરી દઉં ભક્તિમાં. હા, આવો જ ઉત્કંઠા વેચવા માટે તૈયાર છે. હા,
તો એ આપણે ઉત્કંઠા કેળવવી પડશે. કોઈ કહેશે હું શું ઉત્કંઠા, મારી પાસે ઉત્કંઠા છે, હા 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 હા, પરંતુ તે આટલું સહેલું નથી. જન્મ કોટી સુકૃતે ન લભ્યતે. આ ઉત્કંઠા કરોડો જન્મના પુણ્યકર્મો પછી પણ સુલભ થતી થાય છે. જો તમે માત્ર પુણ્યકર્મ કરતા રહો તો પણ આ ઉત્કંઠા મળી શકતી નથી. તેથી આ ઉત્કંઠા બહુ મહત્ત્વની બાબત છે, પરંતુ તે તો માત્ર ભક્તોના સંગ દ્વારા જ જાગૃત કરી શકાય છે. આ ઉત્કંઠા કઈથી મળશે આપણને? હા, જે આપણે ક્યારેય કરવા તૈયાર અભક્તોનો. આપણે કીધું ને કે ભાઈ જો પરિવારને જે પ્રેમ છે તો પછી આપણે નહીં જવું જોઈએ. એટલે આ હવે ખબર પડે કે કમ નહીં આવતા લોકો. તો એ અનેક જન્મોના પુણ્ય ભેગા થાય તો એ ઉત્કંઠા જાગૃત ના થઈ શકે. એ માત્ર થઈ શકે ભક્તોના સંગ દ્વારા શક્ય છે. તેથી અમે દરેક જણને ઉત્કંઠાને ઉદ્દીપ્ત કરવાનો અવસર આપી રહ્યા છે. ત્યાર પછી જ તમે ઈશ્વરને મોઢા મોઢે જોઈ શકશો. ભક્તોનો સંગ દ્વારા એ ઉત્કંઠા પ્રાપ્ત કરી પછી જ તમે ભગવાનને મોઢા મોઢ જોઈ શકશો. આ જીવન કૃષ્ણના દર્શન પામવા માટે નિર્માયેલું છે. તે કૂતરા અને ભૂંડ બનવા માટે નથી. ગલુડિયાઓ પેદા કરી 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 કરીને મારા હા, એની માટે કૂતરા અને ભૂંડ જેવું પ્રભુપાદ કહે છે, એના માટે જીવન નથી. આ જીવન શાના માટે છે? કૃષ્ણના દર્શન પામવા માટે નિર્માયેલું છે. કમનસીબે સમગ્ર આધુનિક સભ્યતા લોકોને કૂતરા અને ભૂંડ બનવાની તાલીમ આપી રહી છે. માત્ર કૃષ્ણ ભાવનામૃત આંદોલન જ એવી સંસ્થા છે કે જે લોકોને કૃષ્ણના દર્શન કેવી રીતે પામી શકાય તેનું જ્ઞાન આપી રહી છે. તેથી આ આંદોલન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ જે ઉત્કંઠા છે એ કૃષ્ણ ભાવનામૃત આંદોલન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણની અંદર એનો યોજનાબદ્ધ અલગ અલગ અભિયાન ચલાવીને એ ઉત્કંઠા જગાવવા માટેનો પ્રયત્ન ચાલે છે. તો એનો લાભ લઈ લેવો જોઈએ. પ્રભુપાદજી બતાવે છે કે હરે કૃષ્ણ આંદોલન જ એક સંસ્થા એવી છે કે જે લોકોને કૃષ્ણના દર્શન કેવી રીતે પામી શકાય તેનું જ્ઞાન આપી રહી છે. તેથી આ આંદોલન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તચ્છદ્ધાના મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા. ઉત્કંઠા દ્વારા તમે આપોઆપ જ જ્ઞાન તથા વૈરાગ્યથી સંપન્ન થશો. જ્ઞાનનો મતલબ એવો નથી કે અમે હવે અનુભવની શોધ કરી છે. તે જ્ઞાન નથી. તે તો જ્ઞાન શું છે? લોકો તો આમ પણ મરી રહેલા જ છે અને તમે એવી વસ્તુ શોધી કાઢી છે કે જે મૃત્યુના પ્રમાણમાં ઘણો વધારો કરશે. અનુભવ બનાવવાની બધું જ્ઞાન નથી. અત્યારે લોકો એવું કે જો વિદેશ કેટલું પ્રગતિશીલ છે, હા, એટલે અનુભવ બનાવે, આપણે બી દેશને અનુભવ બનાવવો જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એને જ્ઞાન, એ જ્ઞાન નથી. પહેલાં લોકો ધીમે ધીમે મળતા, હવે એક હાથે જ આટલા લોકોને માના મહામારી. હા, પરંતુ અમે મૃત્યુને સમાપ્ત કરવાનું જ્ઞાન આપી રહ્યા, મૃત્યુ જ ના આવે એવું જ્ઞાન આપી રહ્યા છે. હા, એ જ કૃષ્ણ ભાવનામૃત છે, એ જ જ્ઞાન છે. જ્ઞાન વૈરાગ્ય યુક્તયા. અને તમે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરશો ત્યારે તરત જ તમે નિર્થક સાંસારિક સુખોથી સર્વથા વિરક્ત થઈ જશો. તમારો બહુ બહુ આભાર. જો ઉત્કંઠા તમે પ્રાપ્ત કરશો તો બહુ બહુ આભાર છે. ભક્તોના સંગમાં શોધો. ભક્તો ક્યાં છે? પકડો ફોન દ્વારા. અત્યારે ફોનથી પકડો, વાત કરો, ચીત કરો, ચર્ચા કરો, પ્રભુપાદની પુસ્તકોનું અધ્યયન કરો. હા, આ ઉત્કંઠા કેળવવા માટે ભક્તોનો સંગ કરો. પણ એ ઉત્કંઠા જો નહીં થઈ રહી તો આપણે ભક્તોનો સંગ નથી કર્યા એના કારણે ઘણી વખતે પોપટિયું જ્ઞાન મેળવતા છે. જોવામાં એવું બી આવે છે કે હા હું શરીર નથી, આત્મા છું, આવી બધી વાત કરતા હોય પણ એને પ્રેક્ટિકલ નથી કરી શકતા. પ્રેક્ટિકલ કરવાના કે પ્રભુ મારે કામ આવ્યું, મારે જવું પડશે. તો એવી રીતે નહીં. ઉત્કંઠા, વાસ્તવિક ઉત્કંઠા પ્રગટ કરવી પડશે ભક્તોના સંગમાં, ભક્તોના માર્ગદર્શનમાં. તો આપણે ભગવાનને મોઢા મોઢ જોઈ શકીશું. પ્રભુપાદજી આ વસ્તુ આજે નહીં જોઈ શકવાનું કારણ આપણે પોતે જ છે. આપણે એ કિંમત ચૂકવવા તૈયાર નથી. લોલ્યમ નથી, લાલચ નથી, ઉત્કંઠા નથી. તો એ આપણે મૂલ્ય ચૂકવવું પડશે. જે વિક્રેતા છે ગરીબ નથી, યાદ રાખજો. ઘણી વખતે આપણે એવો મત થાય આપણને ભક્તિભવન બોલાવીને બધું બહુ કામ કરાવે છે. ઘણી વખતે ભગવાન પર ઉપકાર કરતા એ રીતે કામ કરતા હોય પણ ભગવાનને જરૂર નથી. જોઈ લો તમે, આપણે ભગવાને આપણને અનુભવ કરાવ્યા 2 મહિનાથી કેટલાય ભક્તો નથી આવ્યા તો શું ભક્તિભવન બંધ થઈ ગયું? કૃષ્ણ ભાવનાનું આંદોલન બંધ થઈ ગયું? પ્રભુપાદજીને બી ઘણા ભક્તો છોડીને જતા રહ્યા તો પ્રભુપાદનું આંદોલન બંધ થઈ ગયું? આ તો ભગવાનની યોજના છે. ભગવાનની યોજના ક્યારેય બંધ થવાની? એ ચાલવાની છે.
પણ આપણે એમાં સહભાગી થઈ જવાનું. ગંગા વહે છે એમાં આપણે પવિત્ર થઈ જવાનું છે. કૃષ્ણ ભાવનામૃત નદી વહી રહી છે એમાં આપણે પવિત્ર થવાનું ઉત્કંઠા દ્વારા. તો એ ઉત્કંઠા આજે કેળવીએ અને કૃષ્ણના દર્શન દરેક વ્યક્તિ ભગવત દર્શન કરી શકે છે. આ એનો આજે સારાંશ રૂપે શ્રદ્ધા દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય થાય છે. ભાગવતમના શ્લોક દ્વારા પ્રભુપાદજી સમજાવ્યું છે. હરે કૃષ્ણ. શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કે શીલ પ્રભુપાદની. તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ ટીકા હોય, કોઈ વિરોધ હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખી શકો છો. અને જો તમને આ ભગવત દર્શન બધા કરી શકે એમ છે અને તમને આ સત્સંગમાં સમજણ પડી હોય તો ચોક્કસથી લાઈક કરી અને એને શેર જરૂરથી કરજો. અન્ય જીવો સુધી પ્રભુપાદની શિક્ષાઓને પહોંચાડવા માટે મદદરૂપ થજો એવી આપ સર્વે શ્રોતાગણના ચરણોમાં વિનંતી છે. હરે કૃષ્ણ.